હવે મેલો મોટપની તમે માયા વેવાણ મારી કંઠમાં ભરે અમને ખારા કુવારા તમે પાણી પાયા બિસ્તરી ના છે વેવાણ અમને ખારા કુવારા વેવાણ પાણી પાયા બિસ્તરી ઉતારી છે વેવાણ
કૌશિકભાઈ વીરા જગમગ 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 થાય. એ ઊંચા ઊંચા બંગલા બનાવો, એમાં કાચની બારીઓ મેલાવો. એ કૌશિકભાઈ વીરા જગમગ 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 થાય. એ કૌશિકભાઈ વીરા જગમગ 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 થાય. તો એ વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ ચાચા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તો ઈ કેમ નર્વાસ હો ને વેવાણ? કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો અહીં તો અહીંયા પહોંચ્યા હોય ને. વાતે હાચી. અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ એ ઓગળી જાય. હા વાચી વાત છે વેવાણ. પણ તમને આવવામાં કઈ તકલીફ નથી પડી ને? ના રે ના, કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ. રોડે રોડ બગતરા સોકડી થી આયા. અને એમાંય આપણે તો 20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે આપણે વેવાય વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને મને એટલો બધો હરખ ઉભરાય છે કે લ્યો હચી એકવાર. લે આપણે જય શ્રી કૃષ્ણ ભાઈ, અમે બગોદરા થઈને આવ્યા. અને વેવાણ હા વેવાણ. આ મહેમાન એટલે આને નથી ઓળખતા તમે? લ્યો પણ એનો પરિચય જ નથી આપ્યો તો. એ મારાથી નાની મારી દેરાણી સુશીલા. હા સગાઈમાં નહોતા ત્યારે તો ઈ પિયર આટો મારવા ગયા હતા. હા તે હગાવાલા ન્યાય ગયા હતા. હા તેથી જવાનું છું. તે દી જવાનું થયું. હા તે તમારા માટો જાય. લે આટો જાય પાછા આવે એટલે અહીંયા હોળી થાય. સુશીલા વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે પાછા જય શ્રી કૃષ્ણ. આપણે ચાલુ જ રાખવાનું. અને વેવાણ હા વેવાણ. આપણી વેવાણની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ? હા હું દોઢ ડાયો. એવું તો ન જ કહેવાય ને. મહેમાન છો આજ અમારા. શું કીધું વેવાણ ને? દોઢ ડાયો એમ કહેવાય તો હળમ ડાયો, એમ એ નો કહેવાય, તો ડાપણ ડાયો, એમ એ નો કહેવાય. તો આયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. એમ બોલો ને કેટલા પૈસા આપું? એ પૈસા નથી જોતા, તો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ. હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી સવો હા મહારાજા ભેગો નોકરી કરું, વોચમેન. સોકી ફેરો. ચોકી ફેરવ. મને પૂછ્યા વગર કોઈથી જવાય ની અંદર ન એમ નહીં, તો કેમ આ બધું હલે છે? સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય. તું શેમાં નોકરી કરશો? રજવાડામાં. હા રજવાડામાં નોકરી કરતા હોય તો એમ કહેવાય રજવાડાના પ્રધાનજી છે. તો એને સુપરવાઇઝર કહેવાય. એમ નહીં, હવે તો રજવાડાના પ્રધાનજી. હું રાજાનો પ્રધાન છું. હા હા મહારાજા રથ લઈને નીકળે ને હા એટલે મહારાજાને હું ચોકી ફેરો ચાલુ રાખું રાખવો અને પડે. પછી એને સેલ્યુટ કરું. કેવી રીતે? આ રીતે બસ જાગતે રહો. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ દાદા કરીને જય શ્રી કૃષ્ણ. આ કોણ છે? લ્યો તઈ હું વાતો કરવા માંડ્યો છો? લગ્નમાં તો ઘણા માણસો હોય. ત્યાં ઘણાય માણસમાં નામાં તને કઈ ફેર નથી દેખાતો? કોણ છે? ઈ પતુના સાસુમાં છે. હગા. તે હગા જ હોય ને. જય શ્રી કૃષ્ણ બા, અમને ખબર નથી. જય શ્રી કૃષ્ણ. હા. જો ભાઈ ને લઈને આવ્યા. આવું કે વેવાણ? તમારે તો ભાઈ જ થાય ને. એ તારે ભાઈ થાય ને એ અહીં બેઠા એને બધાને ખબર છે, પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા. હા અમે જાન જોડીને લઈને આવ્યા. કેટલા વાગ્યાના નીકળ્યા હતા? કેમ વાહનની ફેર નહોતી તે દોડીને આવ્યા? બહુ આઘું હતું ને. એમ નહીં, તો જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા વાજતે ગાજતે ને ભગડાટો બોલાવતે. આવો. રેડી? હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. કેમ કરતા? એ મરી નથી ગયો, તો
મળી લે એટલે એની હારે ઓળખાણ કરી લે. એ ક્યાં છે ઈ? અહીંયા પાછળ ઊભા છે. લે હાલે હા જોને અહીં ઓડીમાં ખંજવાળે દાદા. હા જય શ્રી કૃષ્ણ દાદા. જય માતાજી. જય માતાજી. હારું હા હારું હારું ભોગી ગયા હોય એમ કેમ એમ કેમ હા હો રસ્તામાં કઈ તકલીફ નથી પડી ને હે રસ્તામાં તકલીફ કઈ નથી પડી ને ના થોડીક ટ્રાફિક હતી પણ વાંધો ન આવ્યો. એવું તો હોય. હા પણ શું છે કે તમારા રજવાડામાં પછી બહુ સુવિધા સારી એટલે વાંધો અરે નહીં. કાંઈ ન ઘટે. હા બોલો. જાન લઈને આવ્યા ના ના જમરૂક વેસવા આવ્યા. પણ અમારે પૂછવું કે ન પૂછવું? પૂછવા જેવું પૂછાય. આ એટલા બધા અમે આવ્યા છીએ તો અહીં શું લેવા આવ્યા હોય? પણ ઈ તો અમને ખબર છે પણ અમારી ફરજ છે પ્રધાનજી. હા તમારી ફરજ છે ને અમારે થોડીક બીક છે. હા. જાન લઈને આવ્યા ને હા એક પેટી લાવ્યા એક પેટી એટલું તો જાનમાં જોઈએ જ ને. શેની વાત કરો? સામાનની. તો ભલે કાંઈ વાંધો નહીં. પેટીમાંથી અત્યારે હું માંગુ એ મને તમે આપો. તમે તો અટાણે ગુલ્ફી માંગો ઈ તો ઈ ક્યાંથી કાઢવી? પ્રધાનજી મારે ગુલ્ફીને શું કરવી? આ તો બોલો કાંઈ કા હું એમાંથી મને પૂંજા આપો દ્યો. પૂંજા પૂંજો ક્યાં જાનમાં આવ્યો? એને કીધું તું પણ મારા બાપાએ કે ઘેર ને. પણ એનું મારે કઈ કામ નથી. તો પૂંજા આપો. ઠેક પૂંજાપાનો બાપો. અરે એ નહીં એમાંથી મને હોપારી દ્યો. તી એમ જોની દાદા ઓલી વિધિ કરવા માટે કેવી વિધિ વિધિ. આવી વિધિની હોપારી આવે દ્યો. હા કેટલી? 51 કેટલી? 51 51 હોપારી હોય? 21 હોય કે 11 હોય? 51 હોપારી માંગો અમે હું પવનાવ્યા જ નહીં. પ્રધાનજી આ પહેલી વાર નીકળી ગયા. પણ મારી વાત તમે આ અમે ધંધો જ નથી કર્યો. પણ વિધિમાં તમને ખબર પડે કે મને પડે? ખડી જાય આગળ વિધિ પડી રહે ને બધું. વિધિમાં તમને ખબર પડે કે મને પડે? પ્રધાનજી ઈ તમને ખબર પડે. અમને જો ખબર પડતી હોય તો ઘેરેથી જ વિધિ કરીને ન લાવી. તો પ્રધાનજી આપણે હોપારી 51 જોશે. હોપારી ઘટશે તો કરો વ્યવસ્થા. આ તમને કહો શું છે હવે તારે? આ દાદા 51 હોપારી માગે છે. તો વરાજાનો બધોય સામાન તારે પેક કરવાનો, તો સંભાળી લઈ ન લેવાય? અરે વરાજાનો સામાન પેક કર્યો, વરાજાને પેક કરી દીધો. હોપારીનું મેં તમને કીધું તું. હું પાર્લરમાં જાતી હતી તો અહીંયા મેં કીધું તું પાણીયારા ઉપર હોપારી પડી છે, સંભાળી લઈ લેજે. નહોતું કીધું? તમે પાર્લરમાં ગયા હું ઘોડા હેરમાં ઘોડા નતો તમારતો. એ એક દી ઘોડા નો તમારાય. જાનમાં લઈ જાવ તો પછી નવરાવા કે નહીં? તો આગલે દીએ નવડાવી લેવાય. હવે આગલે દી નવરાઈ કોઈ હુકાઈ કેદી? આલે હું નીકળો છો એને હુકવાનો ન હોય. નહીં એય એય હું છે તારે હું છે? હું અહીંયા આદરી ખેસો ખેસો. હું અહીંયા આદરી એમ કહું. આ અમારા ઘરનો મામલો છે. ઘેરે પતાવી નવાય. અમારે ઘરે જ પતાવી. હું તમારે ઘેર કોઈ દી આવ્યો? ક્યાંક આપણે જાય ને આખું બેહાય. તો શાંતિ રાખો દાદા. હું એને પવણાવા આવ્યા, એની હરરાજી કરવા ન થયા. તમને અહીંયા માંડવે બોલાવ્યા, યાર્ડમાં તો બોલાવ્યા નથી. તો વાણીમાં વિવેક રાખો નકર હજી કઈ મગ ચોખા ભળી ન ગયા. કરી હું લ્યો? જોવું છે જોવું છે. જોવું જ. બતાવો. પછું ઉભો થા. હાલો પોટલા બિસ્તરા બાંધો, ઘર ભેગું થાવું. હાલો દાદા અરે મગજ મારી થઈ ગઈ. ઉભો થા પછું. પથુય હગડ થઈ ગયો. વાત હાચી છે પ્રધાનજી આ ત્યાં જે બેહી ગયું ત્યાંથી કોઈ ઊભું થયું તે પણ તમે ઓડીમાં હું કામ મારો? એટલે હા શું કોઈ ઊભું નહીં. તમારું નહીં હાલે બરોબર ને? હોપારી નો કરો જાઓ. આ 51 હોપારી માગી એમાં થોડી ઘણી સાવેલી નો હાલે? પ્રધાનજી વિધિમાં ક્યાંય સાવેલી હોપારી હાલે? હોપારી આખી અને ગોળ આપણે જોઈએ. હોપારી ગોળ જ હોય, કાકડી ને ઘોડે લાંબી નો હોય. પણ તો ખબર પડે હે તો લઈ આવવાની. થોડા આવો એમના દાદોય ડુપ્લિકેટ લાગે. લુખેશ હોપારી લેવા જાવ છો? તો તમારે આટલું વેફર લેતો હું? ભેગો ફરાડી ચેવડો લઈ આવજે. પડ્યો હોય તો કામ લાગે કઈ. ઠીક. ચીરડું ચેરડો નહીં હવે, તો ચેવડો. બે વડો. એ તને હારું લાગે ઈ લઈ આવજે. ચા દાદા તારે તરબૂચ હાલશે? પ્રધાનજી હા આ રજવાડું કોનું છે? તમારું. એટલે અમારે કઈ ઘટે નહીં. તમારે કઈ ઘટતું હોય તો કયો. હોપારી ઘટી હું લેતો હું ત્યાંથી હાથ લઈ ગયો. લેતા હો જાઓ હો.